પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખોડખાપણ ધરાવતા બાળકો માટે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ખોલવામાં આવ્યું હતું, પરંતુ આ સેન્ટરમાં સારવાર માટે બાળ રોગ નિષ્ણાત, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ, મનોવૈજ્ઞાનિક, ઓપ્ટોમેટ્રિસ્ટ અને સ્પેશિયલ એજ્યુકેટેડ વ્યક્તિની જગ્યા ખાલી છે, જેથી અહીં આવતા બાળ દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। વર્ષ 2017માં આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરમાં ઓટિઝમ, સેરિબ્રલ પાલ્સી, કુપોષણ, દાંતનો સડો, ફ્લેક્ટ લિપ અને ડાઉન સિન્ડ્રોમ, જન્મજાત મોતિયો, મૂકબધિર, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, માનસિક મંદતા, રિકેટસ, ક્લબ ફૂટ સહિતના જન્મજાત ખોડખાપણના બાળકોની સારવાર આપવામાં આવે છે। સેન્ટર શરૂ થયા બાદ તબીબ તેમજ તજજ્ઞોની કુલ 13 પોસ્ટ મંજૂર કરવામાં આવી। પોસ્ટ તો મંજૂર કરાઈ, પરંતુ અહીં ભરતી જ કરવામાં ન આવી। આ સેન્ટરમાં દર મહિને અંદાજે 800 થી 900 જેટલા બાળ દર્દીઓ સારવાર માટે આવે છે। હાલ આ સેન્ટરમાં મેડિકલ ઓફિસર, બાળ રોગ નિષ્ણાત, નર્સિંગ સ્ટાફ અને લેબ ટેકનિશિયન સહિત માત્ર 6 કર્મચારી થકી સારવાર કરવામાં આવી રહી છે। આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખતા વહેલી તકે સેન્ટરમાં ભરતી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી। આપણે પોરબંદર મેડિકલ કોલેજનો દરજ્જો આપ્યો ભાવસિંહ હોસ્પિટલને, પણ એટલે લોકો પોરબંદર જિલ્લાના આજુબાજુના લોકોને ઉત્સાહ વધ્યો કે ભાઈ અમારે અમદાવાદ, રાજકોટ કે જામનગર જવું નહીં પડે, પરંતુ પોરબંદરની અંદર જે પીડિયાટ્રિક વોર્ડ છે ત્યાં ઓઠો નથી બાળકો માટેના અને સાયકોલોજી ડૉક્ટરો નથી। ખરેખર એ લોકોની અહીંયા જોઈએ એમાં અત્યારે 5 લોકો ડૉક્ટરની કમી છે। ખરેખર અહીંયા સ્ટાફ હોવો જોઈએ જેનાથી બાળકોને તાત્કાલિક સુવિધા મળે અને બહાર જવું ન પડે। બાળકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંબાણી સાહેબને રજૂઆત કરી અને કહેવું પડશે કે ભાઈ આનો સ્ટાફનો જલ્દી તાત્કાલિક ધોરણે જે મેડિકલ કોલેજ ચાલુ થઈ ગઈ છે છતાં પણ અત્યાર સુધી સુવિધા નથી। અત્રેની હોસ્પિટલમાં જે ડીઆઈસી વિભાગ ચાલે છે, જ્યાં ખોડખાપણવાળા દર્દીઓ, બાળ દર્દીઓ છે એની સારવાર કરવામાં આવે છે, તેમાં અમારે 13નું એકમ છે અને 6 જગ્યા ભરેલી છે। ઓડિયોલોજિસ્ટની જગ્યા અને બીજા હાડકાના ડૉક્ટરની જગ્યા અને ખાલી છે, તેની ઉચ્ચ કક્ષાએ જાણ કરી અને તેની ભરવાની પ્રક્રિયાઓ ચાલુ છે।